દોસ્તો, હું છું સૈયદ શકીલ. સત્યડે.com પર આપ સૌનું સ્વાગત છે. આપની સમક્ષ ફરી એક વખત કઠોર ગામનો મુદ્દો લઈને ઉપસ્થિત થયો છું. કઠોર ગામના શું ચાલી રહ્યું હતું તે અંગે સત્યડે.com દ્વારા 2 દિવસ પહેલાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યાં શું ચાલી રહ્યું છે, કોઈ જિન્નાત છે, ટીખલખોર છે કે શું છે, તે અંગે કેટલીક વિગતો પ્રકાશિત કરવામાં આવી હતી. હવે આ અંગે નવા અપડેટ એ આવી રહ્યા છે કે કઠોર ગામના લોકો 2 દિવસથી રાહતના શ્વાસ લઈ રહ્યા છે. કઠોર ગામના રહીશ સુલેમાનભાઈ ડોબા સાથે અમારી ટેલિફોન પર વાતચીત થઈ તો એમણે કહ્યું 2 દિવસથી ગામની અંદર કોઈપણ પ્રકારની ઘટના બની નથી અને પેલો અજાણ્યો તત્વ કે અજાણ્યો ઈસમ જે ઘરમાં ઘૂસીને મહિલાઓની છેડતી કરીને અથવા તો ઘરના વાસણો કે બીજી કોઈ વસ્તુનો વેરણ છેરણ કરીને ઉત્પાત મચાવી રહ્યો, આતંક ફેલાવી રહ્યો હતો, ડરનો માહોલ ઊભો કરી રહ્યો હતો, તે 2 દિવસથી દેખાયો નથી અને એના દેખાવાના સમાચાર પણ નથી. ગામમાં હાલ શાંતિ પ્રવર્તી રહી છે. સુલેમાનભાઈએ કઠોર પોલીસમાં પણ અરજી આપી છે અને પેટ્રોલિંગ વધારવા માટે પોલીસને વિનંતી કરી છે. ગામમાં જિન્નાતોનો વાસ છે તેવી પણ વાત ઉડાડવામાં આવી હતી, અફવા ફેલાવવામાં આવી હતી, પરંતુ આ તમામ વાતોને સુલેમાનભાઈ ડોબાએ નિરાધાર બિનપાયેદાર ગણાવી છે અને તેમણે કહ્યું છે, બહુ સ્પષ્ટપણે સુલેમાનભાઈએ કહ્યું છે કે આ તમામ વાતો બનગણત છે, કોઈ જિન્નાતોની વાત નથી, પરંતુ ગામને બદનામ કરવા માંગતા કેટલાક તત્વો દ્વારા આવી વાતો ફેલાવવામાં આવી છે. આ અંગે અમે પોલીસનું પણ ધ્યાન દોર્યું છે. મુદ્દાની વાત એ છે કે કઠોર ગામની અંદર જે કોઈ પણ તત્વો હતા તે તત્વો ગામને બદનામ કરીને ગામમાં અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની સામે ગામવાસીઓએ જાગૃત થઈને તેનો સામનો કર્યો છે. હવે બીજો એક મુદ્દો સામે આવ્યો છે કે ઝાડ ઉપર જો ઊંચાઈથી કૂદી રહેલા એક માણસનો ફોટો વાયરલ થયો છે. એ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ અધ્ધર હવામાં છે અને બિલ્ડિંગ પરથી ઝાડ કે મકાન પરથી ઝાડ પર પડવાનો કે કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ અંગે સુલેમાનભાઈએ જણાવ્યું કે આ જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ ફોટો સદંતર ખોટો છે. એ કઠોર ગામનો ફોટો નથી, એ સાઉથ આફ્રિકાનો ફોટો છે. સાઉથ આફ્રિકામાં આ ઘટના 2017માં બની હતી. 2017ના સમયગાળા દરમિયાન જે વ્યક્તિનો હવામાં અધ્ધર ઝાડ પર કૂદતો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે ફોટામાં રહેલો માણસ ચોરી કરવાના ઈરાદે અથવા તો અન્ય કોઈક ઈરાદે ત્યાંથી ભાગી રહ્યો હતો ઘરમાંથી અને તે ઝાડ પર કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેના હાથ પગ ટાંટિયા ભાંગી ગયા હતા અને તે હોસ્પિટલાઇઝ થયો હતો. એટલે આ જે વાયરલ ફોટો છે તે વાયરલ ફોટામાં દેખાતી વ્યક્તિ કઠોર ગામની નથી અને હાલમાં એ વ્યક્તિને કઠોર ગામની વર્તમાન ઘટના સાથે કોઈ નિસ્બત કે લેવા દેવા નથી. મુદ્દો ફરી એક વખત એવો આવ્યો છે કે કેટલાક લોકો હજુ પણ ઓડિયો ક્લિપ્સ અને વિડીયો દ્વારા કઠોર ગામની અંદર જિન્નાતોના વાસ કે અંદર જિન્નાતોનો વાસ થયો હોવાની વાતો ફેલાવી રહ્યા છે. તો આપણે તેમને પણ વિનંતી કરીએ છીએ કે ગામની સુખ શાંતિ સલામતી અને ભાઈચારાની અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને યથાવત રાખીને અકબંધ રાખીને કોઈ પણ પ્રકારનો કોઈ અટકચાળો કોઈ કાંકરીચાળો ન થાય અને ટીખળખોરો કે ઉત્પાતિયા તત્વો કોઈ પણ પ્રકારની છૂટ ન લઈ લે તેના માટે સજાગ રહીએ, સતર્ક રહીએ તે જરૂરી બન્યું છે. હાલ તો રાહતના સમાચાર એટલા છે, કઠોર ગામની અંદર 2 દિવસથી શાંતિનો માહોલ છે અને હાલમાં લોકો પોતાની રીતે સતર્ક રહીને પણ ગામને શાંતિ અને ભાઈચારાની સ્થિતિને અકબંધ રાખવા માટે પ્રયત્નશીલ બન્યા છે. ફરી એક વખત નવા સમાચારો મળીશું. આભાર.